તાપીના વાલોડના ડોડિયા ફળિયા વિસ્તારમાં બબાલ થઈ છે। રામનવમી કાર્યક્રમનો સામાન લેવા જતા યુવાનોને રસ્તામાં રોકવામાં આવ્યા। બે શખ્સો યુવાનને રસ્તામાં રોકી ચપ્પુ બતાવ્યું। ચપ્પુથી બંને યુવાનને મારવાની ધમકી આપતા મામલો ગરમાયો। પોલીસ સ્ટેશન પર લોકોના ટોળા ઉમટ્યા છે। આરોપીઓને પકડીને સરઘસ કાઢવા માંગણી કરાઈ છે। ત્યારે જે ઘટના સામે આવી છે જેમાં યુવકને ચપ્પુ બતાવી યુવાનોએ મારવાની ધમકી આપી હતી। ફોનલાઈન પર સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્ર, આ બનાવ શું હતો? પોલીસની કેવી કાર્યવાહી? જી, ચોક્કસથી જણાવજો કે વાલોડ ફળિયાનો જે ડોડિયા ફળિયું છે ત્યાં વિસ્તારના બે યુવકો રામનવમીનો સામાન લેવા ગયા હતા। તે દરમિયાન જે યુવકો છે જે જઈ રહ્યા હતા તે દરમિયાન બે યુવકો દ્વારા ઉભા રાખીને માર મારવામાં આવ્યો હતો અને ચપ્પુ બતાવવામાં આવ્યો હતો। આ મામલાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને જે યુવક છે તે વિધર્મી હોવાનું પણ બહાર આવ્યું છે, જેને લઈને જે હિન્દુ જે ગામો છે આગેવાનો છે પોલીસના પોલીસ વાલોડ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને લોકો મોટી સંખ્યામાં પહોંચી જતા પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને જે આ યુવક છે એ યુવક ચપ્પુ બતાવ્યો તે યુવકનો વરઘોડો કાઢવાની માંગ કરવામાં આવી છે। હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। યુવકને અટક કરવામાં આવી છે, પરંતુ હાલ હજુ સુધી ફરિયાદ થઈ નથી અને પોલીસ દ્વારા હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી નરેન્દ્ર, આભાર માહિતી બદલ।